સ્ટાર્ટ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું અતુલ રૂપાલા વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી આજે અમે એક ખેડૂત શિબિરનું આયોજન કરેલ છે. તેમાં 2 થી 2.5 ખેડૂતો આવેલા છે. કચ્છમાંથી આવ્યા છે, એ સિવાય બોટાદથી આવ્યા છે, લાકડી થરાદ અને ભાભરથી આવ્યા છે, પ્લસ પાટડી દસાડાથી આવ્યા છે અને હળવદ અને ધાંગધ્રાના પણ આપણા બધા જ દાડમના ખેડૂતો છે. જે આજે અમે મિટિંગનું આયોજન એટલા માટે કર્યું છે કે આપણા એરિયાની અંદર જે ખેતી થઈ રહી છે અત્યારે દાડમની, તો સારી ખેતીને પ્રોત્સાહન આપવું એ એક અમારા કન્સલ્ટ તરીકે, ઓફિસર તરીકે સારી એવી બધાને માહિતી આપવી અને કઈ રીતની દાડમની ખેતી કરવી એના વિશેની ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ અતુલ રૂપાલા દ્વારા A to Z બધી જ માહિતી આપી છે. જે અમારી પ્રોડક્ટ જે થ્રિપ્સ અને માઇટ્સ માટે એની ઋષભ ગોલ્ડ છે એ ખેડૂતોને વપરાવીએ છીએ. એ સિવાય સારામાં સારું ફ્લાવરિંગ સ્ટિમ્યુલન્ટ એવું કિસાન પ્લસ પ્લસ કરીને છે, એ પણ રેગ્યુલર અમે સ્પ્રે દ્વારા લઈએ છીએ. સાથે સાથે જેસીડ એફિડ, ઈયળ માટેની પ્રોડક્ટ તેમજ રૂટનું ખાસ ધ્યાન રાખીને રૂટ માટેની પ્રોડક્ટ બનાવેલી છે. સારી સાઇઝ અને ચમક બને એના માટેની ઘણી બધી પ્રોડક્ટ બનાવેલી છે. આ ટોટલી વર્લ્ડ ગ્રીન ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડની જ પ્રોડક્ટ છે અને એ કંપની પણ ગુજરાતની જ છે. હું પણ હળવદ એરિયાનો જ વતની છું, બરાબર છે. અને નવા આવા વિડીયો અને તે આવી નવી મિટિંગો કરતા રહેશું આગળના દિવસોની અંદર. એ જ ચાહકના છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું અરવિંદભાઈ પટેલ ધાંગધ્રા તાલુકામાંથી આવું છું. અત્યારે આપણે રણમતપુર ગામમાં એક દાડમની વિઝિટ કરવા આવ્યા છીએ અને દાડમનો પ્લોટ અતુલ રૂપાલા દ્વારા ટ્રીટ કરવામાં આવે છે અને એમની ખૂબ મહેનતથી અત્યારે આપ સૌએ જોઈ શકો છો કે સારું એવું ઉત્પાદન મળી શકે છે. અને સરકારશ્રી તરફથી આપણને દાડમ પાકમાં કે બાગાયત ખેતી કોઈ પણ એમાં સારો એવો લાભ મળે છે. આ ટપકથી માંડી અને છોડવામાં, દાડમના રોપામાં પણ આપણે એમાં સબસિડી મળવા પાત્ર છે. તો સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ગમે ત્યારે આપણે દાડમનો પાક કે કોઈ બાગાયત કરવી હોય તો સરકારશ્રી તરફથી મળતો લાભ લો. અને એકંદરે આ વસ્તુ બહુ સારી એવી છે કે જે ખેડૂતોને આગળ જતાં મબલક પાકનું ઉત્પાદન મેળવી શકે છે. મારું નામ છે ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ. આ દાડમની જે ખેતી આપણે કરી બરાબર ને, તો દાડમ વિશે સારામાં સારી ખેતી ગણાય. કે પહેલાં વર્ષ અમારા બરાબર વડવા વાવતા હતા, કે કપાસ વાવતા, એરંડા વાવતા, જીરું વાવતા, એને કરતાં તો સારામાં સારી આ ખેતી બાગાયત ગણાય ટૂંકમાં. અને એની માટે સરકાર જે સબસિડી આપણને આપે છે બરાબર ને, તો એકડે એકથી આપણને આપે છે કે દાડમના રોપા જ્યારે આપણે લઈએ બરાબર ને, ત્યારે દાડમના રોપાની સબસિડી આપે છે. પછી ટપક જ્યારે આપણે કરાવવાની હોય તો એની અંદર ટપકની સબસિડી આપણને આપે છે, બરાબર ને. અને બીજા નંબરમાં કે દાડમનું જે ઉત્પાદન છે ને, એ સારું એવું ઉત્પાદન ગણાય ટૂંકમાં શું. અને આવકમાં જે રહીને ઓલા કરતાં, જે કપાસ કરતાં, એરંડા કરતાં, જીરું કરતાં, એના કરતાં સારામાં સારી આવક આ ગણાય દાડમ. બાગાયત માટે સારામાં સારી ખેતી બાગાયત ગણાય ટૂંકમાં.